ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જર્જરિત અને ભયજનક મિલકત સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા 1.5 મહિનામાં પાલિકા તંત્ર દ્વારા નગર વિસ્તારમાં આવેલા 36 જેટલી જર્જરિત મકાનો અને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાંથી પાલિકા દ્વારા 6 અત્યંત જોખમી મકાનો ઉતારી લેવામાં આવ્યા છે. જ્યારે એક જાગૃત મકાન માલિકે નોટિસ મળતા જ સ્વખર્ચે મકાનનું રિપેરિંગ કરાવી જોખમી ભાગ દૂર કરી લીધો હતો. અંકલેશ્વર પાલિકા દ્વારા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા ગોલ્ડન ટ્રેડ સેન્ટરને અગાઉ 3 વખત નોટિસ આપવામાં આવી હતી અને તેની જોખમી ભાગ પણ ઉતારી લેવામાં આવ્યો હતો. આમ છતાં મિલકત ખાલી ન કરવામાં આવતા આખરે પાલિકાની ટીમે સેફટી બેલ્ટ લગાવીને મિલકત સીલ કરી દીધી હતી. આ ઉપરાંત આગામી 7 દિવસમાં જોખમી ભાગ દૂર કરવા તેમજ સ્થળ સંપૂર્ણ ખાલી કરવા માટે આખરી મૌખિક અને લેખિત ચેતવણી પણ આપવામાં આવી છે. અંકલેશ્વરના ગોલવાડ, ચોકસી બજાર, પારેખ ફળિયા અને સેલારવાડ વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાનને નોટિસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં આખરે પાલિકાએ સેફટી પટ્ટા લગાવી સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ ઉપરાંત સંજયનગર ખાતે આવેલી BSNLની ભયજનક દિવાલને પણ સુરક્ષાના કારણોસર સેફટી પટ્ટા લગાવી સીલ કરી દેવામાં આવી છે. પાલિકાના પ્લાનિંગ આસિસ્ટન્ટ પ્રશાંત સવાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર કામગીરી ચીફ ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર બ્રિગેડની ટીમ, હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા વિભાગના અધિકારીઓ સહિત 20 સભ્યોની સંયુક્ત ટીમે સ્થળ પર પહોંચી સીલિંગ અને ડિમોલિશનની કામગીરી પૂર્ણ કરી હતી.